હેલો ગેસ તો વેલકમ ટુ ન્યુ બ્લોગમાં સૌનું સ્વાગત છે. તો ફરી આપણે આવી ગયા છે એક બ્લોગ લઈને, અને આજનો બ્લોગ છે માં મોગલમાના દર્શને જઈએ છીએ ભગુડા અને બગદાણા. તો બધાએ દર્શન કરી લેજો. અને અમે બધાએ નીકળી ગયા છે બગદાણા અને ભગુડા તરફ, અને પાંચેય ભાઈઓ નીકળી ગયા છે ફોર વ્હીલ લઈને પણ. અને રસ્તામાં પછી પેટ્રોલ પંપ તો નહીં પણ ગેસ પંપ આવ્યો તો 10 રૂપિયાનો ગેસ ભરાવી લીધો ગાડીમાં, અને 10 રૂપિયાનો ગેસ ભરાવીને પછી આગળ નીકળી ગયા ભગુડા તરફ. તો પછી કંઈક આવો નજારો જોઈતો હતો તો સીન બીન લઈ લીધો નજારાનો, અને પછી ફાઇનલી પૂગી ગયા આપણે ભગુડા. તો કંઈક ભગુડામાં મેદાન અત્યારે તો ખાલી ખાલી લાગે છે, અને 30માં પાસ ઉત્સવની ફૂલ તૈયારી ચાલુ હતી. અમે પૂગ્યા ત્યાં તો આ તમે જોઈ શકો છો, પાઠ ઉત્સવની તૈયારી ચાલુ છે. તો અમે ફાઇનલી ભગુડા અત્યારે એન્ટર થવાના છે. તો કંઈક આ રીતના ભગુડાનો નજારો છે. તો આ તમે જોઈ શકો છો અંદરનો નજારો. અત્યારે કામકાજ ચાલુ છે બધું 30માં પાસ ઉત્સવની. તો અંદર કંઈક આ રીતના માતાજીનું છે લુક. તો અંદર તો કંઈ ફોટોમાં શૂટિંગ કરવા નથી દેતા, એટલે બહારથી શૂટિંગ થોડું ઘણું લઈ લીધું. અને આ મોગલમાના દર્શન અમે કરી લીધા ને, અને તમે પણ કરી લેજો. અને ફરી આવી ગયા અમે બહાર, થોડાક ફોટા પાડ્યા, રીલ બીલ શૂટ કરી, અને પછી નીકળી ગયા દુકાનો એકાબીજા ફરવા લેવા માટે. તો પછી ફાઇનલી અમે નીકળી ગયા ત્યાંથી, ફોટા બોટા પાડી સ્ક્રીનશોટ લઈ અને નીકળી ગયા ડુંગર ચડવા માટે. તો પછી આપણે ફાઇનલી ડુંગર ચડવા માટે નીકળી જવાના છે. તો ફાઇનલી નીકળી ગયા અને ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. ડુંગર ચાલુ કરી દીધો એટલે ઉપર પછી અંદર ફોટા પાડવાની મનાઈ છે, બહારથી શૂટ લેવાનું કીધું હતું. તો આપણે બહારથી કંઈક આવો નજારો છે તમે જોઈ શકો છો. અને ઉપર બેઠક કંઈ મસ્તીની છે, ઠંડો ઠંડો પવન આવે. અને પછી ફાઇનલી નીચે ઉતરી ગયા અને નીકળી ગયા બગદાણા તરફ. તો કંઈક દૂરથી દર્શન મંદિરના થઈ ગયા હતા અમારે, બાપા સીતારામના. તો અમે ફાઇનલી બગદાણા પહોંચી ગયા, ગાડી પાર્કિંગમાં મૂકીને પછી થોડોક સીન લઈ લીધો પાર્કિંગનો, અને હાલતા થઈ ગયા દર્શન કરવા માટે. તો કંઈક આનાથી પાર્કિંગમાંથી આવો નજારો આવે છે બાપા સીતારામના મંદિરનો. અને ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે બાપા સીતારામના ગેટ પાઈ, અને બૂટ ચંપલ ઉતારવા માટે અમે નીકળી ગયા, અને ઉતારીને પછી નીકળી ગયા અંદર દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો, ગમે એવો તડકો હોય તમને ઉગાડા પગે હાલો પણ તમને કંઈ તપે નહીં, એના માટે આ બધી સગવડતા કરેલી છે. અને અમે ફાઇનલી બાપા સીતારામને દર્શન કરી લીધા. તમે કરી લેજો. હવે અંદરના તમને કંઈક મંદિરનો સીન બતાવીશ, અને અંદરના બાપા સીતારામના દર્શન કરી લેજો મંદિરની અંદર. તમે પાંચે નીકળી ગયા દર્શન કરવા માટે. તો કંઈક બહારથી લુક બાપા સીતારામના મંદિરનો કંઈક આવો આવે છે, તમે જોઈ શકો છો. અને અંદર બાપા સીતારામની છબી છે, મૂર્તિ છે, તો તમે જોઈ શકો છો. તો તમે દર્શન કરી લેજો. અમે પણ દર્શન કરી લીધા, અને જઈએ છીએ ઉપર. એટલે શ્રી રામ સીતા લક્ષ્મણના દર્શન થઈ ગયા. અને આવી કંઈક કોતરકામ કરેલી છે અમારા બાપા સીતારામના મંદિરની. તો ફાઇનલી અમે નીકળી ગયા દર્શન કરીને નીચે, અને અહીંથી નીચે નીકળીને પછી ગયા પ્રસાદી લેવા માટે. તો અમે ફાઇનલી જો કંઈક આ લુક છે બાપા સીતારામના ઉપરથી, અને અમે નીચે ઉતરી ગયા છે ફાઇનલી. અને અહીંથી નીકળી ગયા અમે પ્રસાદી લેવા તરફ. તમે જોઈ શકો છો પબ્લિક. તો આ રીતના પબ્લિક છે ને, અમે બેસી ગયા પ્રસાદી લેવા. તો પ્રસાદીમાં તમે જોઈ શકો છો, અમારે બાપા સીતારામના મઢીમાં આવી પ્રસાદી હોય છે. તો અમે ફાઇનલી બાપા સીતારામના દર્શન કરી અને ફાઇનલી નીકળી ગયા અમે ઘર તરફ નીકળી ગયા. તમે જોઈ શકો છો, બધા થાકી ગયા હતા. તો રસ્તામાં ડુંગર ગામ આવે છે, તો ડુંગર ગામ આવે તો ડુંગરની ગુલ્ફી ખાઈ જોઈ શકો છો. અમે બધા ડુંગરની ગુલ્ફી ખાઈએ, ને તમે ખાવી હોય તો આવજો ક્યારેક ડુંગર. તો અહીંથી અમે બ્લોગ સમાપ્ત કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી નાખજો. બધાને જય